તો સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ થઈ છે। ઈવીએમ અને ચૂંટણી સાહિત્યની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન સાથે જ આઈટીઆઈ અને આર્ટ્સ કોલેજથી ઈવીએમ રવાના કરાયું છે। પોલિંગ સ્ટાફ દ્વારા ઈવીએમ ચકાસણી પૂર્ણ કરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટાફ બૂથ તરફ રવાના। શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન માટે તંત્ર સજ્જ। શું કહેશો બેન, આજ ખાસ ચૂંટણીની કામગીરી ચાલે છે? સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વોર્ડ નંબર 10 થી 13 ના આરઓ તરીકે અમારા તમામ જે પોલિંગ સ્ટાફના રૂટ છે એનું ટીમ ફોર્મેશન કરી અને તમામ રૂટ જે છે પોતપોતાના નિયત સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે। આપણા જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આગળ છાંયડાની, પીવાના પાણીની અને તમામ પ્રકારની રિફ્રેશમેન્ટની વ્યવસ્થા જે છે એ આરઓશ્રી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે અને સરળતાથી અને સુગમતાથી તમામ ટીમો પોતપોતાના નિયત સ્થળે જઈ અને શાંતિપૂર્ણ રીતે અને સ્વસ્થ વાતાવરણમાં મતદાન કરે એવી આશા અને અપેક્ષા સાથે તમામ રૂટ્સ જે છે રવાના થઈ ગયા છે। બંદોબસ્ત કેવો રાખવામાં આવે છે? તમામ પ્રકારના બૂથ પર જે છે એ પોલીસ વિભાગ સાથે સંકલન કરીને જે પ્રમાણે જરૂરિયાત મુજબનો બંદોબસ્ત છે દરેક બૂથ પર નિયત કરી અને મૂકવામાં આવ્યો છે। સર, શું કહેશો આજે જ્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે? આજ રોજ મહાનગરપાલિકા વોર્ડ 1 થી 5ના આરઓ તરીકે અમો પ્રાંત અધિકારી છીએ અને આજે ડિસ્પેચિંગની કામગીરી ખૂબ જ શાંતિપૂર્વક અને સરળતાથી પૂર્ણ કરવામાં આવેલ છે। મોટાભાગના રૂટ રવાના થઈ ગયેલ છે અને આ ઉનાળાની ગરમીના હિસાબે સવારમાં વહેલું ડિસ્પેચિંગની કામગીરી રાખવામાં આવેલ હતી અને જે કામગીરી શાંતિથી સરળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। આવતીકાલે સ્વરાજિક ચૂંટણી છે। એમાં મહાનગરપાલિકા મેં સુરેન્દ્રનગર ડિવિઝનમાં કુલ 274 બિલ્ડિંગ છે, જેમાં 89 સંવેદનशील बिल्डिंग છે અને 185 बिल्डिंग सामान्य बिल्डिंग છે। अगर मैं जिला पंचायत और तालुका पंचायत की बात करूं तो कुल मिला के 464 बूथ हैं इसके अंदर, जिसके अंदर संवेदनशील बूथ 186 हैं और सामान्य बूथ 278 है। चूंटनी आने से पहले पुलिस ने अपनी कार्यवाही बहुत मजबूत तरीके से की। दर अठवाडिया बे फुट पेट्रोलिंग संवेदनशील विस्तार में की गई। उसके अलावा एसडीपीओ कचहरी द्वारा फ्लैग मार्च किया गया था सभी पुलिस स्टेशंस के अंदर और फुट पेट्रोलिंग की गई थी। इसके अलावा नॉन अवेलेबल वारंट की बजावनी, अंग्रेजी दारू, देसी दारू के केस और अटकायती पगला यानी प्रिवेंटिव एक्शंस, ये सब भी बहुत ही कड़ी तरीके से किए गए थे विस्तार के अंदर।